ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા માનવ વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન। સિંહ દીપડાના વિચરણ વચ્ચે જનજાગૃતિ ફેલાવવા વન વિભાગની વિશેષ પહેલ, લોકભાગીદારી દ્વારા સંઘર્ષ ઘટાડવા પર ભાર। ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા વન્યપ્રાણીઓના રક્ષણ અને માનવ વન્યપ્રાણી સંઘર્ષને ઘટાડવા માટે લોકભાગીદારી વધારવાના ઉમદા હેતુથી એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ ની અધ્યક્ષતામાં યોજાયો હતો। જનજાગૃતિ અને લોકભાગીદારી પર ભાર તાજેતરમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા જેવા વન્યપ્રાણીઓના વિચરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ પરિસ્થિતિમાં માનવ અને વન્યપ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય અને સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વન વિભાગ દ્વારા કેસરી સદન, ધારી દલખાણીયા રોડ ખાતે આ વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું। આ સેમિનારમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, એનજીઓ, ગૌ-ના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં સ્થાનિક સમુદાયને વન્યપ્રાણીઓના વિચરણ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી। 24 दिसंबर 2025 रोज धारी वन विभाग द्वारा गीरपुर वन विभाग द्वारा एक विशेष सेमिनारનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો જો આપણો મૂળ ઉદ્દેશ્ય હતો જેમ બધાને ખબર છે કે આ વખત જો લાયન સેન્સસ થયો હતો આમાં સૌથી વધારે સિંહ આપણા અમરેલી જિલ્લામાં છે અને એમને હારે હારે બીજો એક મોટી બિલાડી કહેવાય દીપડો પણ આપણા વિસ્તારમાં ફરે છે। તો અમુક એવા કિસ્સાઓ બન્યા હતા ભૂતકાળમાં જ્યાં વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણનો બનાવ મારી સામે આવ્યો હતો અને એમ તો ગણતરીના કલાકમાં વન વિભાગ જો પણ જનાવર હોય એમને પાંજરા કરાવીને અમને સમસ્યાનો ઉકેલ કરે છે, પણ છતાં પણ આપણે લાંબા સમયગાળા માટે એવી સમસ્યા નહીં રહે એમના માટે હું બધા જેટલા આગેવાનો હતા અને આપણા સરપંચો હતા, આપણા પત્રકારો મિત્રો હતા અને જો પણ આ વિસ્તારમાં ખબર રાખે છે ને એમને વિસ્તારની ખબર છે કે કેવી રીતે આ સમસ્યાનો આપણે ઉકેલ થઈ શકીએ અને ખાસ કરીને પરપ્રાંતીય જેટલા આવે છે આ ભોગ નહીં બને વન્ય પ્રાણીનો એમને માટે આ વિશેષ આ સેમિનાર કરવામાં આવ્યો હતો। આમાં ઘણા બધાનો સહયોગ મળ્યો અને આપણા જો અહીંયાના વાઇલ્ડ લાઈફ વોર્ડન આપણા ડિસ્ટ્રિક્ટના ઓનરરી વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે મહાવીર બાપુ હતા, વિપુલ લહેરીભાઈ હતા અને એમને સાથે સાથે આપણા અહીંયા બધા પત્રકારો મિત્રો અને આગેવાન સરપંચો, નેહડાના અને સેટલમેન્ટના ખેડૂતો પણ આમાં પાર્ટિસિપેટ કર્યો અને ઓવરઓલ ખૂબ સરસ कार्यक्रम હતો અને वेरी गुड मैसेज वॉज बीन कन्वेड टू द क्राउड्स और हमें पूरी उम्मीद है कि भविष्य में ये जो मानव और वन्य प्राणी के बीच में घर्षण के जो बनाव है उसे हम कम कर पाएंगे और जिसे हम कहते हैं टॉलरेंस और को एग्जिस्टेंस की नीति है उसको फॉलो कर पाएंगे इस विस्तार में। थैंक यू सर।